તો આ ઇડલી સાંભાર બનાવવા માટે જે ઇડલી નરમ અને પોચી બનાવવામાં આવે છે, એકદમ સિક્રેટ વસ્તુ નાખવામાં આવી છે. આ વિડીયો મારો અંત સુધી જોજો અને આ બધી ટ્રીક તમે ફોલો કરજો અને આ રીતથી તમે ઇડલી સાંભાર જરૂર બનાવજો. જય શ્રી કૃષ્ણ. તો આજે સાઉથ ઇન્ડિયન વસ્તુ બનાવવાની છે ઇડલી સાંભાર, ચટાકેદાર સાંભાર અને નરમ નરમ એવી ઇડલી. ચાલો બનાવી. આપણે લઈ લીધા છે ચોખા. બાસમતી ચોખા નથી લેવાના, તમે ખીચડી યા જીરાસર કોઈ પણ ચોખા લઈ શકો છો. અને ઇડલીના બેટરનું માપ છે એકદમ સહેલું. 3 વાટકી ચોખા સામે 1 વાટકી અડદની દાળ લઈ લેવાની છે અને 1 ચમચી જેટલા મેથીના દાણા લઈ લેવાના છે, જેથી આથો એકદમ સરસ આવી જાય. હવે આ બધી વસ્તુ એક તપેલામાં એડ કરી દીધી છે અને સારી રીતે બધી મિક્સ કરી દીધી છે. હવે આને 2-3 પાણી વડે આપણે વોશ કરી લેવાનું છે. જ્યાં સુધી આવું ડોળું પાણી નીકળે ત્યાં સુધી એને વોશ કરી લેવાનું છે, જ્યાં સુધી પાણી ચોખ્ખું ન નીકળે. તો આને મેં 3 થી 4 પાણી ધોઈ લીધા છે. હવે આને એકદમ ક્લીન પાણીમાં આપણે પલાળી દેવાના છે. આ મેં રાતે પલાળું છું એટલે આખી રાતમાં પલળી જશે. તમે દિવસના કરતા હોય તો 5-6 કલાકમાં પણ આ બધી વસ્તુ આપણી પલળીને રેડી થઈ જાય છે. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું. ચાલો જોઈ લઈએ. ચોખાને આપણે ઓવરનાઇટ માટે પલાળ્યા હતા. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની દાળ અને ચોખા બધું પલળીને રેડી થઈ ગયું છે અને આ જ પાણીમાં આપણે દળવાનું છે એને. તો ચાલો પીસી લઈએ. તો પીસવા માટે મેં મિક્સર જાર લઈ લીધું છે, જે આ રીતનું હોય છે. એમાં આપણે હવે બધા ચોખા એડ કરીને સરખું એકદમ મસ્ત ફાઇન પીસી લેવાનું છે. તો ઇડલી ખાશે આ લઈ લીધા છે 1 વાટકો પૌવા, જે 10 મિનિટ પહેલા પલાળી દીધા હતા તો પલળીને રેડી થઈ ગયા છે. એને આપણે એડ કરી દેવાના છે. પૌવા એડ કરવાથી એકદમ સરસ નરમ અને સોફ્ટ એવી ઇડલી બનીને તૈયાર થઈ જશે. હવે આને પીસી લેશું. એકદમ સરસ માપ છે આ ઇડલીનું. તમે આ રીતેથી જ માપ લઈને બનાવશો તો મારી જેવી એકદમ સોફ્ટ ઇડલી બનીને તૈયાર થઈ જશે. હજી આમાં કણી છે. જો આ રીતનું હોય તો તમારે હજી થોડી વધારે વાર ચલાવી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન્ડ પીસાઈ ગયું છે. આમાં જરીક પણ કણી નથી રહી. તો આ રીતનું આપણે પીસી લેવાનું છે. મોટા વાસણમાં જ આપણે આને કાઢી લેવાનું છે, કારણ કે એમાં આથો આવશે એટલે એકદમ ફૂલી જશે. તો જો આ રીતનું એકદમ જાડું જ રાખવાનું છે, કારણ કે આપણે ઇડલી કરવાની છે. ઢોસાના બેટરમાં તમે પાણી વધુ રાખો તો ચાલે. આ જ રીતે આપણે બધું પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મારું બધું ખીરું દળીને તૈયાર થઈ ગયું છે. આ રીતનું એકદમ જાડું એવું દળી લેવાનું. એક વખત મિક્સ કરી લેવાનું. હવે આને 6 થી 7 કલાક માટે આથો લાવવા માટે એકદમ હવા ન લાગે એવી એક ગરમ જગ્યાએ આને મૂકી દઈશું. તો આપણે સાંભાર માટેની તૈયારી કરી લેવાની છે. આ તુવેરની દાળ છે 2 વાટકા, જે મેં અડધો કલાક પહેલા પલાળી દીધી હતી. તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગઈ છે. હવે આને બાફવા મૂકી દઈશું એટલે જલ્દી બફાઈ જાય. એમાં નાખી દઈશું ચપટી હળદર, થોડું એવું મીઠું. હવે આને બંધ કરીને 2-3 સીટી મારી લેવાની છે. હવે સાંભારનો વઘાર આપણે કરી લેવાનો છે. દાળ બફાય ત્યાં સુધી પહેલા તેલ એડ કરશું અને સાંભારમાં થોડા ઘણા શાકભાજી મેં સમારી લીધા છે. આ છે ડુંગળી, ટામેટા, દૂધી, નાનું કટ કરેલું રીંગણ પણ લઈ લીધું છે અને નાની સાઈઝમાં સરગવાની સિંગ પણ લઈ લીધી છે. આમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી લઈ શકો છો અને આમાંથી કોઈ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. તો આપણી ડુંગળી તતળાઈ ગઈ છે. હવે એમાં ટામેટા એડ કરી દેવાના છે. હવે એમાં દૂધી નાખી દઈશું. એકદમ ઝીણી જ કટ કરી છે એટલે એક રસ થઈ જાય એટલે ખબર પણ નહીં પડે કે સાંભારમાં દૂધી છે. એક નાની સાઈઝની રીંગણ ને સરગવો બધું એડ કરી દેવાનું છે. બધું સરખું ચડવા દેવાનું છે. બધું સરખું મિક્સ કરીને સારી રીતે ચડવા દેવાનું છે. વારે વારે ચલાવતા જઈને જોઈ લેવાનું છે. અને એક વખત આપણે જોઈ લઈએ. સરગવો એડ કર્યો છે તો થોડીક વાર માટે ચડવા દીધો. એટલી સરસ એની સુગંધ આવે છે તો સરગવો તો સ્કીપ કરતા જ નહીં. સાંભારમાં સરગવો તો હોય જ એટલે જરૂર એડ કરજો. બધું શાકભાજી સરસ એવું ચડી ગયું છે. જોઈ લઈએ.
હજી આને થોડી વાર આપણે ચડવા દઈશું, 2 મિનિટ જેવું. બધી વસ્તુ સારી રીતે ચડીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ વઘાર આપણો એકદમ રેડી છે. હવે આમાં આપણે થોડા મસાલા કરવાના છે. સૌથી પહેલા હળદર નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. જ્યારે દાળ બાફી ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું, એટલે આમાં થોડું ઓછું જ એડ કરશું. હવે આ ગરમ મસાલો છે એ એડ કરશું, આ સાંભાર મસાલો છે તે એડ કરશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો મસાલા આપણે નાખ્યા એને પણ આપણે થોડી વાર ચડવા દેવાના છે. એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ અને મસાલો બધું ઉકળીને રેડી થઈ ગયું છે. હવે આમાં આપણે જે દાળ નાખી હતી તે એડ કરી દેવાની છે. બધી જ વસ્તુને સારી રીતે ઉકળવા દેવાની છે. તો આપણો સાંભાર એકદમ ઉકળી ગયો છે. હવે એમાં છેલ્લે એડ કરવાનો છે આંબલીનો પલ્પ. જે આંબલીને મેં ગરમ પાણીમાં પલાળીને કાઢી લીધો હતો. બધી જ વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે ઉમેરી દેવાની છે 1 ચમચી ખાંડ, અને છેલ્લે આવશે ધાણા. મેં આની પહેલા પણ મારા ચેનલમાં મેં સાંભારનો વિડીયો શેર કર્યો છે, પણ એ અલગ રીતથી બનાવવામાં આવ્યું છે. અને આજે ઇડલી સાથે જે સાંભાર બનાવું છું એ પણ એકદમ અલગ રીતથી બનાવવામાં આવ્યું છે. તો તમે જઈને જોઈ લેજો. તમે પણ બંને રીતથી સાંભાર બનાવી શકો છો, અને એકદમ ટેસ્ટ સુપર આવે છે. પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ જોરદાર બનશે. તમે જોઈ શકો છો મારો સાંભાર બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે જોઈ લેશું, 6 થી 7 કલાક થઈ ગયા છે અને સરસ મજાનો એવો આપણો આથો આવી ગયો છે. અને સારી રીતે આપણે ફેટી લેવાનું છે. આજ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. આમાં જરીક પણ પાણી નથી ઉમેરવાનું, અને આજ બેટરથી ઇડલી તૈયાર કરવાની છે. હવે આમાં નાખવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે આ જે રેગ્યુલર ઈનો આવે છે એ એડ કરી દેશું. સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો જેવો ઈનો એડ કર્યો ને બબલ્સ આવી ગયા છે. પણ ક્યાંય પણ એને ઈનોના ગાંઠા ના રહી જાય એ રીતે એકદમ સરખું મિક્સ કરી લેવાનું છે. તો ઈડલી બનાવવા માટે તૈયાર છે આપણું ઈડલીનું બેટર. આમાં આપણે ઈનો એડ કર્યો છે એટલે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું છે. હવે ઈડલીનું બેટર સેટ થાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો આમાં નાખવાનું છે 1.5 ગ્લાસ જેટલું પાણી. તો 1 ગ્લાસ અને આ અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે. હવે એમાં નાખી દેવાના છે આ લીંબુના ટુકડા. હવે આને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેશું. હવે ઈડલીની પ્લેટ લઈ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે, જેથી આપણી ઈડલી બનીને એકદમ આસાનીથી ચોંટે નહીં અને નીકળી જાય. સારી રીતે તેલ લગાવીને ગ્રીસ કરી દેવાની છે. બંને ડીશમાં આપણે તેલ લગાવી દેવાનું છે. હવે ઈડલીનું જે બેટર છે એ આપણે આમાં પાથરી દેવાનું છે. આને હવે ખોલીને જોઈ લઈએ. આની અંદર 1.5 ગ્લાસ પાણી નાખ્યું હતું તે સરસ ઉકળી ગયું છે. હવે એમાં આ રીતે ડીશ પાથરી દેવાની છે. તો આવી જ રીતે આપણે બધી ડીશ મૂકી દેવાની છે. અને ઢાંકણ ઢાંકીને ફૂલ ગેસ ઉપર 15 મિનિટ ચડવા દેવાનું છે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. વાહ, તો મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તમને બતાવું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલીને આપડી રેડી થઈ ગઈ છે. ચપ્પુ મારીને આપણે કટ કરીને જોઈ લઈએ. અંદર સુધી એકદમ ચડી ગઈ છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો મારી બંને ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરવાની છે. તો હવે હું તમને કાઢીને બતાવું. છે ને સરસ એવી ઈડલી બનીને તૈયાર, અને એટલી પોચી છે હું તમને હમણાં તોડીને પણ બતાવું. છે ને એકદમ પોચી અને એકદમ સ્પોન્જી એવી. તો મારી આ ટ્રીકથી જરૂર તમે ઈડલી બનાવજો.
તો મારી એકદમ પોચી પોચી એવી ઈડલી અને સરસ એવો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી ગયું ને તમારા પણ મોઢામાં પાણી, તો કિચનમાં જઈને ફટાફટ મારી ટ્રીક બધી ફોલો કરીને તમે જરૂર બનાવજો. તો મારા ઇડલી સાંભાર બનીને રેડી થઈ ગયા છે. જો તમને આ મારી ઇડલી સાંભારની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.